તો અન્ય સમાચારની જો વાત કરીએ, અમરેલીના દરિયામાં દેખાયેલી શંકાસ્પદ બોટ અંગે મોટા સમાચાર। અમરેલી દરિયામાં ભાગી છૂટેલી શંકાસ્પદ બોટ આખરે ઝડપાઈ છે। દમણના મધ દરિયામાંથી શંકાસ્પદ બોટને આંતરી લેવાઈ છે। તો બોટ ફિશિંગની હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર મારફતે બોટને આંતરી લેવાઈ છે। બોટમાં સવાર લોકોને રાઉન્ડ અપ કરાયા છે। કોસ્ટગાર્ડે બોટ અંગે તપાસ હાથ ધરી છે। બોટમાં રહેલા લોકો કોણ છે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં। ગઈકાલે અમરેલીના જાફરાબાદમાં દરિયામાંથી 22 નોટિકલ માઇલ દૂર અજાણી બોટની ગતિવિધિથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ હતી। પહેલા માછીમારોએ એ બોટને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ શંકાસ્પદ બોટ ભાગી છૂટી હતી, જે બાદ કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી બોટની શોધ શરૂ કરી હતી। આ બોટમાં કોણ લોકો સવાર હતા અને તેમનો શું હેતુ હતો તે અંગે તપાસ યથાવત છે। તો દરિયામાં શંકાસ્પદ બોટ અંગે મહત્વનું નિવેદન। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન। શંકાસ્પદ બોટ મુંબઈની હોવાનું ખુલ્યું છે। શંકાસ્પદ બોટ અંગે પોલીસે તપાસ કરી। બપોરે ગુજરાત પોલીસ બોટ અંગે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપશે। માહિતી ગુજરાત પોલીસ દ્વારા આજે બપોરે આપને આપવામાં આવશે। એમાં એ જે બોટ છે, ખાલી હું આપને જણાવી લઉં, એ મુંબઈની બોટ છે અને એની સંપૂર્ણ તપાસ થઈ ગઈ છે। પોલીસ દ્વારા આપને આપવામાં આવશે। પોરબંદર મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા માછીમારોને સૂચના આપવામાં આવી છે। રાષ્ટ્રીય સુરક્ષાને લઈને પ્રવર્તમાન સ્થિતિને જોતા લેવાયો છે નિર્ણય। માછીમારી માટે ગયેલા તમામ બોટોને તાત્કાલિક ધોરણે પરત ફરવા સૂચના અપાઈ છે। મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા પરિપત્ર કરી જાણકારી આપવામાં આવી। અન્ય સૂચના ન મળે ત્યાં સુધી માછીમારી માટે ન જવા માટે પણ જાણ કરાઈ છે। માછીમારી કરી પરત ફરેલ બોટોના માલિકોએ ટોકન સિસ્ટમમાં રિટર્ન એન્ટ્રી કરવા સૂચના આપવામાં આવી છે। વાત કરીશું રાજકોટમાં આરોપીઓ સામેની કાર્યવાહીની। તો આરોપીઓના ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। રાજકોટમાં આરોપીઓના ઘર પર બુલડોઝર ફર્યું। 38 આરોપીઓના ઘર પર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। 38 ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી। અલગ અલગ ગુનામાં ઘણી વખત પકડાયેલા આરોપીઓ। કુલ 2610 ક્ષેત્રફળ ચોરસ મીટર જગ્યા પર દબાણ હતું। 6,52,50,000ની કિંમતની જગ્યાને ખુલ્લી કરવામાં આવશે। अड़तीस जेवा असामाजिक तत्वों गैरकायदेसर बांधकाम दूर करने कार्रवाई चालू है। आज आरोपीओ है एमना 55 करता वधारे गैरकायदेसर बांधकाम जे है सरकारी जगह पर करेला है, एमने आज दूर करवामां आवी रह्या छे। आ आरोपीओ विरुद्ध हत्या, हत्यानो प्रयास, लूट, धाड़, मारामारी और प्रोहिबिशनना मल्टिपल ऑफेन्सीज रजिस्टर्ड है। अमुक अमुक आरोपीओ विरुद्ध 10 करता वधारे गुना पण दाखल थयेला छे अने पासानी कार्रवाई पण एमना विरुद्ध थयेली छे। भविष्यमां पण जे वारंवार गुना करवानी टेववाळा आरोपीओ छे जेमना विरुद्ध मल्टिपल ऑफेन्सीज रजिस्टर थशे, एमना विरुद्ध पण आ ज रीते कार्रवाई करवामां आवशे। राजकोट शहर में गुनेगारों घर पर दादाનું बुलडोजर फरी वळ्યું છે। खास કરીને રાજકોટ શહેરના રહ્યા વિસ્તારના દ્રશ્યો છે। અત્યારે અહીંયા જે છે તે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। એક બે પાંચ નહીં પરંતુ 38 જેટલા એવા બાંધકામો છે કે જે મકાનોનું અત્યારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। આ જે મકાન છે તે આરોપીઓના છે। અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના મકાન છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ જે છે તમામ બાંધકામો ગેરકાયદેસર છે એટલું જ નહીં, સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ જે મકાનો છે તે આરોપીઓના છે। જે આરોપીઓના છે તે એક બે નહીં પરંતુ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે। આવા હિસ્ટ્રી સીટરોના ઘર ઉપર અત્યારે બુલડોઝર ફરી વળી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રહ્યા વિસ્તારમાં આજે છે આજે વહેલી સવારથી જ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં છે તે આ ડિમોલેશન કરવામાં આવશે। અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં અનેક આવા શખ્સો છે કે જે અલગ અલગ ગુનાઓને અંજામ આપતા હોય છે। આવા ગુનેગારોને જે છે એ સબક શીખવાડવા ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા
ના સંયુક્ત ઉપક્રમે પોલીસ દ્વારા છે જે છે એ મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી અને અત્યારે જે છે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જે રાજકોટ શહેરનો આ રહ્યા વિસ્તાર છે કે જ્યાં આ મકાનો આવેલા છે, આ તમામ જે આરોપીઓના જે ગેરકાયદેસર મકાનો છે તેને અત્યારે ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટમાં આરોપીઓના ગેરકાયદે દબાણો પર ડિમોલિશન પર બોલ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. રાજ્યના સામાન્ય નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે અને એ કબજાઓ પર કોઈકે વેપાર અર્થે દુકાનો બનાવી હોય, કોઈએ ગુનાઓથી મળેલી રકમના માધ્યમથી પાક્કા મોટા મકાનો બનાવ્યા હોય, આવા ગુનેગારોને શોધીને સરકારી જગ્યાઓ પર બનાવેલા મકાનોને ધ્વસ્ત કરવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા ચાલી રહી છે. અને આપ સૌ જાણો છો કે ક્યારેય ગુનેગારો પર આટલા કડક પગલાં ભરાયા હોય અને એ રાજ્યનું નામ અગર કોઈ ચર્ચામાં આવે તો એ ગુજરાત રાજ્ય છે. છેલ્લા 3 મહિનાની અંદર આવા અનેક ગુનેગારોની શાન ઠેકાને પાડનાર પોલીસનું નામ ગુજરાત પોલીસ છે. અને આજે રાજકોટ પોલીસ દ્વારા આવા 38 ગુનેગારોના 38 મકાનો ધ્વસ્ત કરીને 2800 મીટર ત્યાંની પોશ એરિયાની જગ્યા એ રાજ્યના નાગરિકોના હિતમાં, રાજ્યના નાગરિકોની સેવામાં ખુલ્લી મૂકવામાં આવશે. તો ભારતના સાંસદો 33 દેશોમાં પાકિસ્તાનની પોલ ખોલશે. કેન્દ્ર સરકારે 59 સભ્યોના ડેલિગેશનની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતમાંથી એકમાત્ર વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો પણ સમાવેશ કરાયો છે. સાંસદ હેમાંગ જોશીએ વિડીયો સંદેશ મારફતે આ જાણકારી આપી હતી અને આ મામલે ખુશી વ્યક્ત કરી હતી. હેમાંગ જોશી જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાની અધ્યક્ષતામાં બનેલા ગ્રુપના ડેલિગેશનમાં સામેલ છે. આ ગ્રુપ ઇન્ડોનેશિયા, મલેશિયા, જાપાન, સિંગાપોર અને કોરિયા સહિતના દેશોમાં જશે અને ઓપરેશન સિંદૂર તેમજ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતનું વલણ રજૂ કરશે. ભારત સરકાર દ્વારા ઓલ પાર્ટી ડેલિગેશનનું જે ગઠન કરવામાં આવ્યું છે એમાં એક સાંસદ તરીકે ગ્રુપ નંબર 3 અને આ ગ્રુપ નંબર 3 કે જે વિશ્વના નોર્ધન દેશોમાં જેઓ જઈ અને સમગ્ર વિશ્વ સમક્ષ સાચી વાત મૂકવાની છે. આ સમગ્ર ટીમની અંદર મારું પણ ચયન કરવામાં આવ્યું છે. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરને દેશભરમાં સૌ કોઈ બિરદાવી રહ્યું છે. આતંકીઓ દ્વારા પહલગામમાં કરવામાં આવેલા હુમલા પછી ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી જડબાતોડ જવાબ આપ્યો. ત્યારે હાલ ભારતીય સેનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સેનાનું સાહસ તેમજ સેના દ્વારા કરાયેલ જડબાતોડ કાર્યવાહી બતાવાઈ રહી છે.